નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર અને 7મો પાઠ ભારતીય અર્થતંત્ર. એમાં છેલ્લે આપણે 3 લેક્ચરની ચર્ચા કરી ચૂક્યા છીએ. શરૂઆતના જે કાંઈ છે એ પહેલા વિડીયોમાં આપણે ઉદ્યોગ, કૃષિ અને સેવા વિશે, આઝાદી પહેલાંનું જે કાંઈ ભારત હતું એના વિશે ચર્ચા કરી ગયા. ત્યાર પછી તો કે ભારત દેશની જે સમૃદ્ધ સ્થિતિ હતી એના પછી એ અંગ્રેજો આવ્યા પછી ભારતની એ ઉદ્યોગો, કૃષિ અને વ્યાપારની કેવી અવદશા ઊભી થઈ એની ચર્ચા પણ આપણે પૂરી કરી. ત્રીજા લેક્ચરમાં આઝાદી પછી ભારતનું જે અર્થતંત્ર હતું, આઝાદી પછી, તો એમાં ભારતીય અર્થતંત્રમાં આપણે કૃષિ, ઉદ્યોગ, સેવા, વસ્તી, ગરીબી, બેરોજગારી આ બધા વિશે ચર્ચા પૂરી કરી. છેલ્લે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક, એમાં જોઈએ તો આપણે છેલ્લે 187 દેશોમાંથી ભારતનો ક્રમ 136મો હતો. એ ચર્ચા આપણે બધી પૂરી કરી. બરાબર. હવે જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ તમને એક મહત્વનો એક મોટો પ્રશ્ન જે પૂછાય છે એ આ છે, વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. આવો એક ટાઇટલમાં તમને પ્રશ્ન પૂછાય છે. એના જે મુખ્ય મુદ્દાઓ છે, એટલે કે પહેલો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ. એ બધા મુદ્દા અને એની અંદરનું લખાણ એ વ્યવસ્થિત લખો તો પૂરા માર્ક્સ મળી શકે છે. બરાબર. તો એવા વિકાસશીલ કે વિકાસમાન આ બે એક જ થાય. બરાબર. વિકાસશીલ કે વિકાસમાન એક જ કહેવાય બેનો અર્થ. ભારતીય અર્થતંત્રના લક્ષણો એમાં જોઈએ આપણે સૌથી પહેલું લક્ષણ છે આર્થિક વૃદ્ધિ. ભારતીય અર્થતંત્ર એ વર્ષ 1970 પછી આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી છે. તેમાં પણ ખાસ કરીને 1990-91ના આર્થિક નીતિના પરિવર્તનો બાદ આર્થિક વૃદ્ધિદર 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો છે. આર્થિક વૃદ્ધિદર 6.8% એટલે બહુ સારી એવી બાબત કહેવાય. અને આર્થિક નીતિના પરિવર્તનો જે છે 1990-91 પછી, 90 અને 91, 1991 પછી આર્થિક સુધારાઓ થયા. આપણે આનો પાઠ એ આગળ આખો ભણવાનો આવશે. ભારતીય અર્થતંત્રમાં મોટા પાયે ફેરફાર થયા હતો 1991માં. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ બધું અપનાવ્યા પછી એ વાર્ષિક વૃદ્ધિ એ દર એ ઘણો બધો વધ્યો છે. જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર 1950-51થી 1990 અને 91 દરમિયાન માત્ર 3.5%ના વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામતો હતો. વર્ષ 2012-13માં બાદ 14-15માં આર્થિક વૃદ્ધિદર ફરી પાછો ધીમો પડ્યો, મંદ પડ્યો. એટલે કે વર્ષ 2012-13 બાદ 14-15માં આર્થિક વૃદ્ધિદર ધીમો રહ્યો અને તે વાર્ષિક ધોરણે 5%થી નીચા દરે વૃદ્ધિ પામ્યો. જો કે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે તેવી વિશ્વ આશા રાખે છે. 6%ની આજુબાજુ વૃદ્ધિ દર હોય ને તો એ બહુ સારી એવી બાબત કહી શકાય. ગરીબી અને બેરોજગારીને ઘટાડવો હોય તો વૃદ્ધિ દર 6% આજુબાજુ હોવો જોઈએ. 1970 પછી આપણે જોઈએ ને તો 6.8% થઈ ગયો, પણ પછી ધીમે ધીમે પાછો ઘટ્યો, વળી પાછો થોડોક વધ્યો, એની આસપાસ રહેવા પામ્યો છે. એટલે પહેલું જે છે વિકાસમાન ભારતીય અર્થતંત્રનું લક્ષણ આર્થિક વૃદ્ધિ. ત્યાર પછી બીજું આપણે જોઈએ આગળ. ભારતની સાધન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવે ગણતા વર્ષ 1950-51માં રૂપિયા 2,69,724 કરોડ હતી, જે વધી અને વર્ષ 2013 અને 14માં 87,51,834 કરોડ સુધી વૃદ્ધિ પામી છે. એક તમારી જાણ માટે અહીં જે આંકડાઓ આપેલા છે, બરાબર, એ આંકડાઓ જે છે એમાં ફેરફાર થઈ ગયેલો છે. 1950-51માં સ્થિર ભાવે ચોખ્ખી રાષ્ટ્રીય આવક હતી 2,69,724 કરોડ, જેમાં વધી અને કેટલી થઈ ગયેલી હોય છે તો કે 13 અને 14માં. તો એમાં જે આંકડા આપ્યા છે ને એ આંકડા અને આ આંકડા
એમાં ફેરફાર છે. એટલે 2,69,724 કરોડથી વધારે અહીં હોવી જોઈએ, પણ અહીંયા ઓછી છે. બરાબર, આંકડાઓ આપણને કંઈ પરીક્ષામાં પૂછાતા નથી, પણ એ માત્ર આપણી જાણ માટે. જ્યાં યાદ રાખવાના છે આંકડા, ત્યાં તમને ચોક્કસ કહેવામાં આવશે. બરાબર, તો આગળ જોઈએ. આમ તે 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો છે. રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો. ક્ષેત્રો આપણે કેટલા પ્રકારના? તો કે ક્ષેત્રો 3 પ્રકારના. કયા કયા? તો એક ખેતી, બીજું ઉદ્યોગ અને ત્રીજું સેવા ક્ષેત્ર. બરાબર, આ 3 પ્રકારના ક્ષેત્રો છે. ભારતની આર્થિક વૃદ્ધિ માપન અંગેનું આ એક મહત્વનું માપદંડ છે. કેટલી આર્થિક વૃદ્ધિ થઈ છે માટેનું મહત્વનું માપદંડ જો કોઈ હોય માપવા માટેનું, તો આ 3 ક્ષેત્રો છે: ખેતી, ઉદ્યોગ અને સેવા. જેમાં ખેતી ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવકની આપેલ માહિતી ઉપરથી સ્પષ્ટ થાય છે. લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો છે. વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર તરીકે સેવા ક્ષેત્ર છે. તે કુલ 52.7% ફાળો આપી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. આની જે માહિતી છે આપણને કોષ્ટકમાં આપેલી છે, જુઓ. વર્ષ 1950-51, 90-91, 2000 અને 2001, 14 અને 15. અહીં આપણને ક્ષેત્રો આપેલા છે: ખેતી, ઉદ્યોગ અને સેવા. એકદમ સરળ છે સમજવા માટે. જુઓ, તો આ કોષ્ટક ઉપરથી એવું સાબિત થાય છે કે 1950-51માં ભારતમાં ખેતી ક્ષેત્રનો ફાળો હતો 53.1%, જ્યારે 1990-91માં એમાં ઘટાડો થયો 29.6% થયું. 2000 અને 2001ના વર્ષમાં જોઈએ તો 22.3%, 14 અને 15ના વર્ષમાં માત્ર થઈ ગયું 17.6%. ખ્યાલ આવ્યો? એટલે ક્રમશઃ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. ખેતી ક્ષેત્રનું મહત્વ પહેલા જે હતું એની કરતાં હવે ઘટાડો થતો જાય છે. ઉદ્યોગ ક્ષેત્ર જોજો હવે આમાં 16.6% હતું 50-51માં. 1990 અને 91માં વધી 27.7 થયું. 2000 અને 2001માં પાછું ઘટાડો થયો અને 27.3 થયું. વળી થોડોક વધારો થયો 14 અને 15માં થઈ ગયો 29.7. એટલે પહેલાં જે 16.6% ઉદ્યોગોનો વિવિધ ક્ષેત્રનો ફાળો હતો એની બદલે થઈ ગયો 29.7. આમાં વધારો થયો, આમાં ઘટાડો થયો. સેવા ક્ષેત્ર 1950-51માં 30.3 હતું, 90-91માં 42.7, 2000 અને 2001ના વર્ષમાં 50.4 અને 2014 અને 15માં થઈ ગયું 52.7. 30.3 હતું ને બદલે થઈ ગયું 52.7. આનો અર્થ એવો થાય કે ખેતી ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય છે, એની સામે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું મહત્વ વધતું જાય છે. જેના ઉપરથી એ બાબત સ્પષ્ટ થાય છે કે ભારત દેશ વિકાસશીલ દેશ તરફથી વિકસિત દેશ તરફ આગળ વધી રહ્યો છે, જે એક પ્રગતિનું સૂચન કહી શકાય. બરાબર, આ ઉપરથી એવું સાબિત થાય છે. હવે જોઈએ માથાદીઠ આવક. ભારતમાં વર્ષ 1950-51માં માથાદીઠ આવક હતી ₹7,114. રૂપિયા, ડોલર નહીં. ડોલર આપણે હમણાં વાત કરી છે ને, એ $5,150 આ રૂપિયામાં છે, જે વર્ષ 2013 અને 14માં વધીને ₹39,904 થઈ. આમ કુલ 63 વર્ષના સમયગાળામાં અંદાજે 4.5 ગણો વધારો સૂચવે છે. જેમાં વર્ષ 1950-51થી વર્ષ 1990-91ના ગાળા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે કે માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6%ના દરે વૃદ્ધિ થઈ છે, જ્યારે વર્ષ 1990 અને 91ના બાદ તે લગભગ 5.5%ના વાર્ષિક દરે વૃદ્ધિ થવા પામી છે.
જે સ્પષ્ટ કરે છે કે આર્થિક સુધારાની અસર એટલે કે 90 અને 91માં શું થયા? આર્થિક સુધારાઓ, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણને કારણે વૃદ્ધિનો દર ઝડપી બન્યો છે. એટલે માથાદીઠ આવક જે પહેલાં હતી એમાં પણ વધારો હવે દેખાયો છે, જે પણ એક સૂચન સારું એવું કહી શકાય. આગળ, રોજગારીનું સ્તર. ભારતમાં રોજગારી માટે 3 ક્ષેત્રો તારવવામાં આવ્યા છે, જે આપણને નીચે મુજબ છે. પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર એમાં કોનો સમાવેશ થાય જોઈએ આપણે. તો કે આ ક્ષેત્રમાં ખેતી અને ખેતીની સાથે જોડાયેલી પ્રવૃત્તિ, જેને કહેવાય સંલગ્ન પ્રવૃત્તિ, એટલે કે પશુપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર વગેરેનો સમાવેશ થાય છે. આને કહેવાય પ્રાથમિક ક્ષેત્ર. ખેતી અને એની સાથે પશુપાલન, જંગલ, મરઘા ઉછેર આ બધાનો સમાવેશ એની સાથે જ કરવામાં આવે છે. બીજું ક્ષેત્ર છે ઔદ્યોગિક ક્ષેત્ર, એટલે કે ઉદ્યોગો. ઉદ્યોગ ક્ષેત્રમાં તમામ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય, એટલે કે નાના મોટા ઉદ્યોગો, બાંધકામ માટેના ઉદ્યોગો અને વાહનના ઉદ્યોગો વગેરે. નાના પાયાના, મોટા પાયાના ગૃહ ઉદ્યોગો, આ બધાનો સમાવેશ ઔદ્યોગિક ક્ષેત્રમાં કરવામાં આવે છે. અને ત્યાર પછી છે સેવા ક્ષેત્ર. આ સેવા ક્ષેત્ર એટલે કે જેની સરકાર હસ્તક, જેની માલિકી એ સરકાર હસ્તક જ એનું અંકુશ હોય, એનું સંચાલન હોય, એને આપણે સેવા ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. આ ક્ષેત્રમાં વેપાર, વાહન વ્યવહાર, ખાણ, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વીમો, સિંચાઈ, વીજળી આ બધાનો સમાવેશ એ સેવા ક્ષેત્રમાં કરવામાં આવે છે. તો પહેલાં જે આપણે છે એ જોયું કે કોનું મહત્ત્વ વધતું જાય છે અને કોનું ઘટતું જાય છે. હવે એ જ પ્રમાણે રોજગારીમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો એ આપણે પ્રાથમિક, ઔદ્યોગિક અને સેવા ક્ષેત્ર વિશે આપેલી માહિતી છે. જોઈએ એમાં. રોજગારીમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો, એમાં પ્રાથમિક ક્ષેત્ર છે 1950, 51, 91, 2001 અને 2011 અને 12. ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ત્રણેય વિશેની આપણે માહિતી મેળવી. આ જે છે ને એ રોજગારીમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો કેટલો છે એ આ કહે છે, એટલે કે કેટલા ટકા લોકોને રોજગારી આપે છે. તો એમાં આપણે જોઈએ પ્રાથમિક ક્ષેત્ર 1951માં કેટલા લોકોને રોજગારી આપતું હતું? તો 72.1. 91માં 66.9. 2001માં 56.7. 2011-12માં તો કે 48.9. એટલે રોજગારી જે છે એના વિવિધ ક્ષેત્રમાં ફાળો પ્રાથમિક ક્ષેત્રનો હવે ઘટતો જાય છે. ઔદ્યોગિક ક્ષેત્ર હવે લોકોને પહેલાં જે રોજગારી આપતું હતું એમાં હવે શું થતું જાય છે તો એ જોઈએ. પહેલાં 10.6. 1951માં, 1991માં 12.7. 2001માં તો કે 18.1 અને 2011 અને 12માં જોઈએ તો રોજગારી 24.2% લોકોને રોજગારી પૂરી પાડે છે. એટલે પહેલાં જે 10.6 હતું એની બદલે કેટલું થયું? 24.2. સેવા ક્ષેત્ર 17.3. 1951માં, 1991માં 20.4, 2001માં 25.2 અને વર્ષ 2011 અને 12માં 26.9 લોકોને રોજગારી આપે છે. એનો અર્થ એવો થયો કે સેવા ક્ષેત્ર જે છે એ પહેલાં 17.3% લોકોને જે રોજગારી આપતું હતું એની બદલે હવે જોઈએ તો 2011 અને 12માં 26.9% લોકોને રોજગારી આપે છે. એટલે પ્રાથમિક ક્ષેત્ર જે છે એની કરતાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનું મહત્ત્વ વધતું જાય છે. જે આપણે આગળ રાષ્ટ્રીય આવકમાં પણ જોયું ને કોષ્ટક, એમાં પણ આપણે જોયું કે ભાઈ જે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ ઘટતું જાય છે, ઉદ્યોગો અને સેવાનું મહત્ત્વ વધતું જાય છે, જે એક પ્રગતિનું સૂચન કરે છે. રોજગારીમાં જે કંઈ એ ફાળો આપેલો છે એ આપણે કોષ્ટકમાં જોઈએ મુજબ એનું વિશ્લેષણ આપેલું છે.
ભારતમાં વર્ષ 1951માં પ્રાથમિક ક્ષેત્ર 72.1%, ઔદ્યોગિક ક્ષેત્ર 10.6% અને સેવા ક્ષેત્ર 17.3% રોજગારીની તકો સર્જતા હતા. વર્ષ 1991માં પ્રાથમિક ક્ષેત્ર 66.9%, ઔદ્યોગિક ક્ષેત્ર 12.7% અને સેવા ક્ષેત્ર 20.4% રોજગારીનું સર્જન કરતા હતા એવું આપણને કોષ્ટકમાં જોવા મળ્યું. જ્યારે વર્ષ 2001માં પ્રાથમિક ક્ષેત્ર 56.7%, ઔદ્યોગિક ક્ષેત્ર 18.2%, સેવા ક્ષેત્ર 25.2% રોજગારીની તકો ઊભી કરતા હતા. અને આ જ રીતે 11 અને 12ના વર્ષમાં જોઈએ તો પ્રાથમિક એટલે કે કૃષિ ક્ષેત્ર 48.9%, ઔદ્યોગિક ક્ષેત્ર એટલે કે ઉદ્યોગો 24.3% અને સેવા ક્ષેત્ર એ 26.9% રોજગારીની તકોનું સર્જન કરતા હતા. જે સ્વયં સ્પષ્ટ કરે છે કે 1951થી 2011 અને 12ના સમયગાળામાં લોકો રોજગારીના હેતુસર પ્રાથમિક ક્ષેત્રમાંથી હવે ધીમે ધીમે નીકળતા જાય છે અને ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તરફ વળતા થયા છે. જેના હિસાબે ખેતી ઉપર જે કંઈ વસ્તીનું ભારણ હતું અને કૃષિ ક્ષેત્રમાં જે નીચી ઉત્પાદકતા હતી એની બદલે હવે ઉદ્યોગો તરફ લોકો વળતા કૃષિ ક્ષેત્રમાં પણ ઉત્પાદકતા વધી અને પ્રચ્છન્ન બેરોજગારી ઘટતા ઉદ્યોગો અને સેવા ક્ષેત્રોમાં લોકો કામ કરતા થયા. લોકોની રોજગારી અને આવક પણ વધી, જે એક પ્રગતિનું સૂચન કહી શકાય.